ભારતની વસ્તી ગણતરી 2027 અંતર્ગત ભરૂચ જિલ્લાના નાગરિકોને પ્રેરણા પૂરી પાડતા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે સ્વયંભૂ રીતે નિયત સત્તાવાર પોર્ટલ પર જઈને પોતાની જરૂરી તમામ વિગતો ભરીને સ્વગણતરી કરી આ રાષ્ટ્રીય કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરતા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું કે વસ્તી ગણતરી એક અત્યંત મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે, જેનો મુખ્ય આશય સરકારની લોક કલ્યાણની વિવિધ યોજનાઓનું સચોટ અમલીકરણ, શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને ભવિષ્યના વિકાસ કાર્યો તેમજ પાયાની આધારભૂત સુવિધાઓના આયોજનને સુનિશ્ચિત કરવાનો છે। ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ જયસ્વાલે વધુમાં માહિતી આપતા કહ્યું કે સમગ્ર ભરૂચ જિલ્લામાં વસ્તી ગણતરી માટેની આ સ્વગણતરી પ્રક્રિયા તારીખ 17 થી 31 મે 2026 દરમિયાન ઓનલાઈન માધ્યમથી હાથ ધરાશે। આ સમયગાળા દરમિયાન જિલ્લાના તમામ નાગરિકો પોતાના મોબાઈલ ફોન, ટેબ્લેટ અથવા કોમ્પ્યુટર દ્વારા ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાની સાચી અને સંપૂર્ણ માહિતી આપી આ મહાજનગણનામાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે તે અત્યંત આવશ્યક છે। કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ માટે નાગરિકો સરકારના ટોલ ફ્રી નંબર 1855નો ઉપયોગ કરી શકે છે। આ ઉપરાંત સરકાર દ્વારા જાહેર જનતાની સુવિધા માટે સત્તાવાર પોર્ટલનું સ્કેનર પણ બનાવેલ છે, જે સ્કેન કરવાથી વેબસાઇટ ખુલશે। નોંધનીય છે કે તારીખ 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન વસ્તી ગણતરીના સત્તાવાર કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈને ઘરયાદી ગણતરીની માહિતી એકત્રિત કરવામાં આવશે। જે નાગરિકોએ ઓનલાઈન સ્વગણતરી પૂર્ણ કરી લીધી છે તેઓએ પોતાના મોબાઈલમાં જનરેટ થયેલું સેલ્ફ એન્યુમરેશન આઈડી સાચવી રાખવાનું રહેશે અને જ્યારે ગણતરીદાર તેમના ઘરે આવે ત્યારે આઈડી તેમની સાથે શેર કરવાનો રહેશે। ભરૂચ જિલ્લામાં સમગ્ર પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે 18 ચાર્જ અધિકારીઓની પણ નિમણૂક કરી દેવામાં આવી છે। હું ભરૂચ નાગરિકોને એક અપીલ કરવા માંગુ છું। ભારત સરકાર તરફથી જનગણના 2027ની એક્સરસાઇઝ અત્યારે ચાલુ છે। આ એક્સરસાઇઝને સૌથી મહત્વનો તબક્કો સેલ્ફ એન્યુમરેશનની ફેઝ 31 મે 2026 સુધી ચાલશે। આ ફેઝમાં નાગરિકો, નગરજનો પોતે સેન્સસની વેબસાઇટ ઉપર જઈને તમારા મોબાઈલ હોય કે લેપટોપ હોય કે ડેસ્કટોપ હોય એમાંથી તમારી માહિતી અપડેટ કરી શકો। એ માહિતી પછી તમને એક આઈડી મળશે। એ આઈડી જ્યારે અમારું એન્યુમરેટર તમારા ઘરે આવશે એમને બતાવી શકો। આ એન્યુમરેટર પછી એને ક્રોસ ચેક કરશે અને સેન્સસની એક્સરસાઇઝ અપડેટ કરશે। આ બધાએ એક મહત્વની જો કામગીરી છે એમાં આપણે બધાએ સહભાગી થઈએ, સહકાર આપીએ અને જે સૂત્ર છે જનગણનાથી જનકલ્યાણ એને સાર્થ કરીએ। પ્રક્રિયા ખૂબ જ સરળ છે, ઝડપી છે અને આપણા બધાના જ હિતમાં છે। સરકારે આગામી દિવસોમાં વિકસિત ભારત બનાવવાની જે કલ્પના કરી છે એ પ્રક્રિયાને મજબૂત કરવા માટે આ વસ્તી ગણતરીનો ફેઝ 1 જે આપણે પોતે આપણા મોબાઈલ કે લેપટોપથી એમાં જોડાવાનું છે, કરવો ખૂબ જરૂરી છે। 31 મે સુધી આ પ્રક્રિયા ચાલશે। આપ સૌને તમામ પ્રકારની માહિતી આ પોર્ટલ વિશે જુદા જુદા માધ્યમો દ્વારા આપવામાં આવી રહી છે। ફરીથી હું તમામ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આ ખૂબ જ સરળ અને નાગરિક તરીકે આપણા બધાની પોતાની આ ફરજ છે। ભારત સરકાર આખા દેશમાં આ પ્રકારનો ફેઝ 1માં વસ્તી ગણતરીના તબક્કાનો પ્રારંભ કર્યો છે। ફરીથી હું આપને કહું છું કે મેં પોતે આજે મારું રજીસ્ટ્રેશન કરાવ્યું છે। બીજો તબક્કો 2027માં આવે એ પહેલા આજે આપણે આપણું પોતાનું ભારત સરકારના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવીએ અને સરકારના અભિયાનને ખૂબ જ મદદ કરીએ અને વિકસિત ભારતનું જે અભિયાન છે ભારત સરકારનું એમાં પણ આપણે મદદરૂપ થવા માટે સંકલ્પબદ્ધ થઈએ। થેન્ક યુ।